રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગે સર્વે હાથ ધર્યો, જેમાં અટલ સરોવર પાસે જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું આયોજન નહીં થઈ શકે। જમીનને સમથળ કરવા માટે લાંબો સમય લાગી શકે તેમ છે, જેથી આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। આરએનબીએ રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો છે। જમીન સમથળ કરવા માટે સરકાર પાસે 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે। ધારાસભ્ય દર્શિતા શાહે અટલ સરોવરમાં મેળો યોજવા માટે રજૂઆત કરી હતી। તો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગે સર્વે હાથ ધર્યો હતો, પરંતુ ત્યાંની જમીન ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું આયોજન ત્યાં નહીં થઈ શકે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, લોકમેળાને લઈને, તેના આયોજનને લઈને શું વધુ જાણકારી? સૌથી મોટા સમાચાર કહી શકાય સૌરાષ્ટ્રના જે મેળાના માણીગરો છે તેમના માટે, કેમ કે મેળો જે છે તે અટલ સરોવરે જે ટ્રાન્સફર થવાનો હતો, સંકલનની બેઠકો જે ધારાસભ્યો સહિતના જે પદાધિકારીઓ છે તેમને કલેક્ટરની સંકલનની બેઠકમાં 2 થી 3 વાર જે રજૂઆત કરી હતી, પરંતુ હવે પીએનબી વિભાગ છે તેમના દ્વારા જે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ને આ જાહેરાતની અંદર કહેવામાં આવ્યું છે કે જે અટલ સરોવર છે ત્યાં પોલાણવાળી જમીન છે અને જેના કારણે ત્યાં રાઈડ કે અન્ય જે શિફ્ટ ન થઈ શકે અને મેળો ત્યાં યોજાઈ ન શકે તે માટેની રજૂઆત જે છે તે જે તે સમયે કરવામાં આવી હતી। તેના જવાબમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ જવાબ આપ્યો છે અને આગામી દિવસોની અંદર રેસકોર્સ જે વર્ષોથી રેસકોર્સમાં મેળો યોજાય છે, શાસ્ત્રી મેદાન બાદ રેસકોર્સની અંદર મેળો યોજાય છે અને આ વખતે પણ સાતમ આઠમનો જે લોકમેળો છે કે જેમાં 15 લાખ કરતા વધારે લોકો જે મેળાના માણીગરો આવતા હોય છે, સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી આવતા હોય છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો હવે રેસકોર્સની અંદર યોજાશે તેવું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તેમનું કહેવું છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।